જય હિન્દ ખાકીના યોદ્ધાઓ, કેમ છો આપ સૌ? તો બધા જેની રાહ જોઈ રહ્યા હતા એવા માર્ક્સ હવે કોન્સ્ટેબલના જાહેર થઈ ચૂક્યા છે. તો મને ઘણા મેસેજ આવ્યા એવા કે અમે જે માર્ક્સ ગણ્યા હતા એનાથી 2-3 માર્ક્સ ઓછા છે કે 1-2 ઓછા છે. તો એ લોકો માટે હવે માર્ક્સ ઘટી ગયો તો શું કરવું, અને તમારે કેટલા માર્ક્સ આવ્યા એ કમેન્ટમાં અવશ્યથી જણાવજો. અને આગળ જે ભરતી બોર્ડે નોટિફિકેશન આપી છે એની બી આપણે વાત કરીશું. તો સૌથી પહેલા આપણે પહેલા વાત કરી લઈએ કે માર્ક્સ ઘટી ગયા હોય તો એ લોકોએ શું કરવું. તો જુઓ, તો આ ઘણા વિદ્યાર્થીઓની રજૂઆત છે કે મારે માર્ક્સ વધ્યા નથી એમના માટે છે. મિત્રો પહેલા ખાસ તમે એકવાર માર્ક્સ ગણજો, પ્રોપર માર્ક્સ ગણજો કે હા બરાબર OMR થી ગણજો કે OMRમાં મેં આ ટીક કર્યું છે અને પેપરમાં મેં આ ટીક કર્યું છે, ત્યારે તમને એક્ઝેક્ટ માર્ક્સ ખબર પડશે. એટલે પહેલા એકવાર એ ચેક કરજો, પછી આવી રીતે કરજો. જો ફાઇનલ આન્સર કી પહેલાની સરખામણીએ જો તમારા 2 પ્રશ્ન સાચા હશે તો માર્ક્સ એટલા જ રહેશે. એટલે જે 2 પ્રશ્ન સુધર્યા છે ને, એક જેન વાળો ને પેલા ક ખ ગ વાળો, તો જો એ બંને તમારા પહેલાથી સાચા હશે ને તો તમને કોઈ માર્ક્સ નહીં મળે, તમારા માર્ક્સ એટલા જ રહેશે. પછી તમારે એક પ્રશ્ન સાચો હશે અને એક પ્રશ્ન ખોટો હશે તો તમને 1.25 માર્ક્સ થયા હશે, કેમ કે પહેલા તમે એને ખોટો ગણ્યો હશે પણ હવે સાચો થયો એટલે 1.25 તમારા પ્લસ થશે. પછી તમારે એક પ્રશ્ન સાચો અને એક પ્રશ્નમાં ઈ કરેલ હશે ને તો પ્લસ 1 જ થશે, કેમ કે એ 0.25 તમને પાછા નહીં મળે, કેમ કે તમે ઈ કરેલું છે તો તમને માત્ર +1 થશે. અને જો તમે બેને પ્રશ્નમાં ઈ કરેલ હશે ને તો 2 પ્લસ થયા છે, કેમ કે તમે એને અટેમ્પ જ નહીં કર્યું, તો એ 2 પ્રશ્ન કેન્સલ થયા છે ને, તો એ 2 પ્રશ્ન બધાને ગ્રેસિંગ થયા છે એટલે તમને બી 2 માર્ક્સ પ્લસ થશે. અને જો તમારા બંને પ્રશ્ન ખોટા હશે તો તમને 2.25 પ્લસ થયા હશે. તો આ તમે ક્યારે ચેક કરશો? જ્યારે તમે બરાબર OMR થી ચેક કરી લેજો અને પેપરમાં એકવાર ચેક કરી લેજો કે મેં બરાબર આટલા જ અટેમ્પ કર્યા છે અને મારા આટલા જ માર્ક્સ થાય છે, અને આ પછી આ રીતે ચેક કરી લેજો. જો પછી બી તમારા જો 2-3 માર્ક્સ ઓછા થતા હોય તો પછી તમારે એક અરજી કરવાની રહેશે અને એની ફી બી ભરવાની રહેશે. એની આપણે આગળ વાત કરી લઈએ. તો જુઓ, 15/6/2025 ના રોજ યોજાયેલ લેખિત પરીક્ષાના ગુણ જાહેર કરવા બાબત. મિત્રો, આપણે પહેલા જ તમારા માટે વિડીયો બનાવી દીધો હતો કે આ અઠવાડિયામાં માર્ક્સ આવશે અને 15 દિવસનો ટાઈમ આપશે, એટલે તમે જોઈ લો. વિડીયો બી આપણી ચેનલ ઉપર જ છે, એટલે આપણે કોઈ પણ માહિતી તમારા જોડે એમને નહીં લઈને આવતા, બધું ઓફિશિયલ જ આપણે તમારી જોડે લઈને આવે છે. એટલે તમે આવી ઓફિશિયલ અપડેટ મેળવવા માટે ખાસ ચેનલ પર નવા હો તો એકવાર સબસ્ક્રાઇબ કરી લેજો, અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી લેજો. તો જો પાછા આવી જઈએ, 30/7/2025 ના રોજ પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવેલ છે, જે અંગે રૂબરૂ આ જોવા ખાસ જોજો. રૂબરૂ અથવા પોસ્ટથી વાંધારજી રજૂઆત મળેલ તેની ચકાસણી કરતા કોઈ પણ પ્રકારનો ફેરફાર જણાયેલ નથી. એટલે આ શું કહેવા માંગે છે કે હવે જે ગુજરાતીના પ્રશ્ન છે કે જે બી છે એ કશું હવે બદલાવાનું નથી. એમણે બધું જોઈ લીધું છે. જે રૂબરૂ એ લોકોએ રજૂઆત કરી હતી, પોસ્ટ દ્વારા રજૂઆત કરી હતી, એ બધા એમણે ચકાસણી કરી લીધી છે અને એવું લખ્યું છે કે કોઈ પણ પ્રકારનો ફેરફાર જણાવેલ નથી. બરાબર, એટલે હવે કોઈ ફેરફાર થવાનું નથી, એ ફાઇનલ છે. આ જે બી ફાઇનલ આન્સર કી આવી ને એને એ જ રહેશે, કોઈ બી ફેરફાર હવે થશે નહીં. એટલે જે લોકોના માર્ક્સ થાય છે ને 32 બોર્ડર ઉપર, જે લોકો કહેતા હતા કે હવે શું ચેન્જ થશે નહીં થશે, તો એ લોકો હવે ચિંતા કરવાની જરૂર નથી, કોઈ પણ ફેરફાર હવે થવાનું નથી. આ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી હું લઈને આવ્યો છું. પછી જો બીજો શું છે કે 15/6/2025 ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારનું ગુણ જોવા માટે, એ તો બરાબર તમે જોઈ લીધા છે. હવે જો અહીંયા ખાસ જોવાનું છે કે જે લોકોના માર્ક્સ ઘટી ગયા છે, બરાબર નથી, એ લોકોએ શું કરવાનું છે કે લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોનું ગુણ ચકાસણી રીચેકિંગ માટે 15 દિવસનો સમય મર્યાદા આપેલ છે. હવે OMR શીટનું રીચેકિંગ કરાવવા ઈચ્છતો હોય તે ઉમેદવારોને જો અહીંયા લખેલું છે ફીના 500 રૂપિયા, એટલે 500 રૂપિયા ભરવાના છે રીચેકિંગ કરવા માટે. ચેરમેન ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના નામનો રાષ્ટ્રીયકૃત બેંકનો ડિમાન્ડ ડ્રાફ્ટ પેબલના ગાંધીનગર, બરાબર. પછી કોલ લેટરની ઝેરોક્સની નકલ, અરજી જેમાં ઉમેદવારો પોતાનું નામ, કન્ફર્મેશન, રોલ નંબર, પ્રશ્ન પુસ્તિકા કોડ અને મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનું રહેશે. સાથે તારીખ 7/8/2025 થી 21/8/2025, જો 21/8/2025 સુધીમાં રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબર G12, સરિતા ઉદ્યાન નજીક, સેક્ટર 9, ગાંધીનગર મોકલવાનું રહેશે. અને 21/8 બાદ જો કોઈ અરજી મળશે તો તે ધ્યાને લેવામાં
નહીં આવે. એટલે તમારે 21/8/25 સુધીમાં તમને એવું લાગતું હોય કે મારા માર્ક્સ બરાબર થયા નથી, સ્કેન નથી થયું, મારા આટલા માર્ક્સ થાય છે અને માર્ક્સ જે આવ્યા છે એમાં 2-3 માર્ક્સ ઓછા છે, તો તમે અરજી કરી શકો છો 500 રૂપિયા ફી સાથે. અને અહીંયા એક ખાસ નોંધ એવી છે કે સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ ચકાસણી જો ગેરરીતિ માલુમ પડશે તો સંબંધિત ઉમેદવારોની ઉમેદવારી રદ કરવામાં આવશે. આ ગયા ભરતીમાં બી ઘણા લોકોની ઉમેદવારી રદ થઈ હતી. એટલે મિત્રો ખાસ એ લોકો સીસીટીવી બી ચેક કરે છે અને જો એમને એવું લાગે છે કે આ ચોરી કરી છે, આજુબાજુ જોયું છે, તો એની ઉમેદવારી રદ થાય છે. તદુપરાંત ભરતી પ્રક્રિયામાં કોઈ પણ ઉમેદવારે ગેરરીતિ કરેલો હોય તો એ બધું એની ઉમેદવારી રદ કરવામાં આવશે. એ હવે ભરતી બોર્ડ જોઈ લેશે. તો હવે જે લોકોને બી માર્ક્સ ઓછા થતા હોય એ લોકો આવી રીતે અરજી કરી દેજો. અને ઘણા લોકોના હવે મેસેજ આવી રહ્યા છે કે મારા આટલા માર્ક્સ થશે કે નહીં થશે. તો જો આ જે માર્ક્સ આવ્યા છે ને એમાં એનસીસી અને સ્પોર્ટ્સ અને જે વિડો મહિલા છે, માજી સૈનિક છે, જે બી માર્ક્સ હોતા હોય ને એ માર્ક્સ આમાં એડ થયેલા નથી. એટલે એનસીસી અને સ્પોર્ટ્સના માર્ક્સ આમાં ગણેલ નથી. એ ક્યારે ગણાશે? જ્યારે તમારું ડીવી લિસ્ટ આવશે ને ત્યારે એમાં એડ થઈને આવશે ડીવી લિસ્ટમાં. અત્યારે માર્ક્સ એડ થયેલા નથી. અને જે લોકો પૂછી રહ્યા છે કે મારો વારો આવશે કે નહીં આવે, તો મેં જેટલો સર્વે કર્યો મારા આજુબાજુના મિત્રોનું જે સારી તૈયારી કરતા હતા બધા પોલ, એ મુજબ મોસ્ટ ઓફ બધાના માર્ક્સ છે ને આ 110 થી લઈને 120 આની વચ્ચે ઘણા બધા જણા છે. બહુ મોસ્ટ ઓફ આની વચ્ચે જ છે બધાના માર્ક્સ. એટલે મેરિટ આ અહીંયાથી જ ડિસાઈડ થશે. એટલે જો તમારા 110 થી 120 ની વચ્ચે માર્ક્સ થતા હોય તો તમારું ચાન્સ છે તમારું થઈ જશે. અને 120+ વાળા તો બધા સેફ જ છે અત્યારે બધાના માર્ક્સ જોઈને એવું લાગી રહ્યું છે. તો હવે આ 15 દિવસ પછી મેરિટ લિસ્ટ આવવાનું જ છે. ડીવી લિસ્ટ આવશે 2 ગણાનું. એમાં 2 ગણા ઉમેદવારોને બોલાવશે. તો એ ક્યાં સુધી આવી શકે છે? તો ઓગસ્ટના અંત સુધીમાં આવી જશે એ બી. એટલે હવે ડીવી લિસ્ટ માટે બી વધારે રાહ જોવાની જરૂર નથી. ઓગસ્ટના અંત સુધીમાં ડીવી લિસ્ટ બી આવી જ જશે. તો જે લોકોના સારા માર્ક્સ થતા હોય અત્યારે ફરી લો, મોજ કરી લો, પરિવાર સાથે સમય વિતાવી લો. પછી સમય નહીં મળે એટલે જે લોકોને બી સારા માર્ક્સ થતા હોય એ હવે ડોક્યુમેન્ટ બી તૈયાર રાખજો અને બધી તૈયારીઓ ચાલુ રાખજો. હવે ભરતી બહુ ઝડપીથી પૂરી થઈ જશે. અને જો આવી રીતે જ હું તમારા માટે નવી વિડીયો લાવું છું એકદમ ઓફિશિયલ માહિતી સાથે. તમે ચેનલ પર નવા હો તો ખાસ સબસ્ક્રાઇબ કરજો મિત્રો. કેમ કે આપણી ચેનલ પર વ્યૂઝ આવી રહ્યા છે પણ કોઈ સબસ્ક્રાઇબ નથી કરી રહ્યું. તો ખાસ તમે સબસ્ક્રાઇબ કરજો. અને ટેલિગ્રામ ગ્રુપમાં તમે ના જોડાયો તો ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો. હું ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશ. અને વિડીયો તમને જો ગમ્યો હોય તો વિડીયોને ખાસ એક લાઇક જરૂરથી કરજો. મળશું આવી નવી વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.